ગુજરાતના કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત કોંગ્રેસના નેતાઓ સાથે આજે પણ સુરત પહોંચી ગયા હતા। સુરત શહેરમાં કોંગ્રેસના નેતાઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી કાર્યકરો અને સંગઠનોને મજબૂત બનાવવા અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। કોંગ્રેસ નેતાના સ્વાગત માટે શહેરના અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા, જેમાં મહત્વની વાત તો એ છે કે શંકરસિંહ બાબુની બાદબાકી જોવા મળી। બાપુની ગેરહાજરી મામલે અશોક ગેહલોતે મૌન સેવ્યું, તેમજ આગામી સમયમાં ભાજપમાંથી ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાશે તેવી પણ ખાતરી પ્રદેશ પ્રમુખે આપી હતી। तो कांग्रेस के वक्त में आ रहा था, उस वक्त तो मोदी जी ने विरोध किया था। अब जो मोदी जी इस रूप में लेके आए हैं, उसको लेके बिना तैयारी के, बिना समझाइश के लागू कर दिया गया, उससे लोगों में आक्रोश है। तो हम ये बातें उनसे करना चाहते थे और आज आने का मतलब है नैतिक समर्थन देना उनको। जो यहाँ के हमारे जो भाई लोग हैं जो तकलीफ में हैं, ऐसे वक्त में हम उनसे सुख दुख के साथी बनना चाहते हैं। जीएसटी ना मुद्दे व्यापारीओ पर अत्याचार थयो, एमने मार मारवामां आव्या, એટલે પહેલી જ એમની ખબર કાઢવા માટે અમે પુલ નીચે ઉપરથી જવાના હતા, એને બદલે પુલની નીચે થઈને આવ્યા। ત્યાં ખૂબ માણસો હતા। કાર્યકરોની લાગણી એ હતી કે ગમે એમ કરીને જીએસટીમાં જે વિસંગતતાઓ છે એ બધી વિસંગતતાઓ હટવી જોઈએ અને જે પ્રકારનું જીએસટી કોંગ્રેસ લાવવા માંગતું હતું એને બદલે કંઈક વિપરીત જીએસટી લાવવામાં આવ્યું છે, જેનો સમગ્ર ગુજરાત અને દેશમાં સખ્ત વિરોધ છે।